નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તાજા સમાચાર. બનાસકાંઠા જિલ્લા હળવદ તાલુકામાં ગત રવિવાર તારીખ 5ના રોજ બનેલી ટ્રેક્ટર અકસ્માતની ઘટનામાં હવે એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. દાંતા જતા રસ્તા પર રાજસ્થાન તરફથી આવતું એક ટ્રેક્ટર જેમાં ઘઉંનું હુસલ ભરેલું હતું તે ટ્રોલી પલટી જતાં અકસ્માતનો ભોગ બન્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બાદ તરત જ 112 ઇમરજન્સી સેવા અને હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કામગીરી હાથ ધરી ટ્રાફિક ક્લિયર કર્યો હતો અને રસ્તા પરથી અવરજવર ફરી સામાન્ય બનાવી હતી. ખાસ વાત એ છે કે પોલીસે આ મામલે ટ્રેક્ટર ચાલક અથવા માલિક સામે કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નથી. ટ્રોલીને સીધી કરી અને પરિસ્થિતિ નિયંત્રણ આવ્યા બાદ ટ્રેક્ટરને દાંતા તરફ રવાના કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ પોલીસે માનવતા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ કડક કાર્યવાહી કર્યા વગર જ માત્ર ટ્રાફિક વ્યવસ્થા જ સંભાળી હતી. હાલમાં આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. બ્યુરો રિપોર્ટ, એસબીઆઈ આદિવાસી અવાજ. ધન્યવાદ.